વેલકમ સ્ટુડન્ટ, આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું સંચયી આવૃત્તિ વિતરણની આલેખીય પ્રસ્તુતિ। એટલે કે સંચયી આવૃત્તિની મદદથી આપણે અત્યાર સુધી મધ્યસ્થ મેળવતા આવ્યા છીએ। તો જે સંચયી આવૃત્તિ છે તે સંચયી આવૃત્તિનો આલેખ દોરવાનો અને તે આલેખની મદદથી મધ્યસ્થ મેળવવાનો। આપણે ડાયરેક્ટલી એક એક્ઝામ્પલથી સમજીએ કે સંચયી આવૃત્તિનો આલેખ કઈ રીતે દોરવો અને તે આલેખની મદદથી મધ્યસ્થ કઈ રીતે મેળવવો। એક્ઝામ્પલ છે, નીચેનું આવૃત્તિ વિતરણ એક કારખાનામાં 50 કર્મીઓનું દૈનિક વેતન દર્શાવે છે। કે આપણને એક આવૃત્તિ વિતરણ આપેલું છે કે જેની અંદર છે કામદારોની સંખ્યા અને અહીંયા છે દૈનિક વેતન રૂપિયામાં, કે 12 કામદાર એવા છે કે જેમનું દૈનિક વેતન 100 રૂપિયાથી 120 રૂપિયાની વચ્ચે હોય। એવી જ રીતે 14 કામદાર એવા છે કે જેમનું દૈનિક વેતન 120 થી 140 રૂપિયાની વચ્ચે હોય। તો આવી રીતે અહીંયા આપણને કામદારની સંખ્યા આપેલી છે અને અહીંયા આપેલું છે દૈનિક વેતન રૂપિયામાં। આપણે શું કરવાનું છે કે આવૃત્તિ વિતરણને થી ઓછા અને થી વધારે પ્રકારના સંચયી આવૃત્તિ વિતરણમાં ફેરવો। બરાબર, કે જે આવૃત્તિ વિતરણ છે તે આવૃત્તિ વિતરણને આપણે થી ઓછા અને થી વધારે પ્રકારના સંચયી આવૃત્તિ વિતરણમાં ફેરવવાનું છે। પછી શું કરવાનું છે કે અને તેનો ઓજીવ દોરો, ઓજીવ દોરવાનો છે। એ ઓજીવ કોને કહેવાય કે જે આપણે ગ્રાફ દોરવાના છીએ તે ગ્રાફનું જે કર્વ હોય તે કર્વને ઓજીવ કહેવાય। આપણે એક્ઝામ્પલ થી જ સમજશું કે જ્યારે ગ્રાફ આવશે ત્યારે આપણે સમજી લઈશું કે જે ઓજીવ છે તે ઓજીવનો મતલબ શું થયો અને તેને શું કહેવાય, તથા મધ્યસ્થ શોધો। અને જે ઓજીવ છે ઓજીવની મદદથી મધ્યસ્થ કઈ રીતે મેળવવો, એટલે કે ગ્રાફની મદદથી મધ્યસ્થ કઈ રીતે મેળવવો। આલેખ પરથી મળેલા મધ્યસ્થનો સૂત્રનો ઉપયોગ કરી ચકાસો। એટલે કે આ જે એક્ઝામ્પલ છે આ એક્ઝામ્પલમાં આલેખ ઉપરથી જે મધ્યસ્થ આવે છે તે મધ્યસ્થ, અને આપણે અત્યાર સુધી મધ્યસ્થ મેળવતા આવ્યા છીએ। અત્યાર સુધી આપણે મધ્યસ્થ કઈ રીતે મેળવતા આવ્યા છીએ કે જે સૂત્ર હતું એ સૂત્રની અંદર કિંમત મૂકીને આપણે મધ્યસ્થ મેળવતા હતા। તો જે સૂત્રની ઉપરથી જે મધ્યસ્થ મળે છે તે મધ્યસ્થ અને આલેખ ઉપરથી જે મધ્યસ્થ મળે છે તે મધ્યસ્થ, એ બંનેને આપણે ચકાસવાના છે કે સરખા મળે છે કે નથી મળતા। બરાબર, હવે આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ। તો અહીંયા જો શું આપેલું છે કે કામદારની સંખ્યા અને દૈનિક વેતન રૂપિયામાં આપેલા છે। આપણે શું કરવાનું છે કે આવૃત્તિ વિતરણને થી ઓછા અને થી વધારે પ્રકારના સંચયી આવૃત્તિ વિતરણમાં ફેરવો। તો સૌથી પહેલા તો આપણે સંચયી આવૃત્તિ સ્તંભ મેળવવાનો છે। તો અત્યાર સુધી આપણે જે સંચયી આવૃત્તિ સ્તંભ મેળવતા હતા તે થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ સ્તંભ હતું। કઈ રીતે મેળવતા હતા તો અહીંયા જો શું હતું કે 12 હતું તો 12 ના આપણે 12 લખતા હતા। બરાબર, અહીંયા 14 હતા તો 12 વત્તા 14 કરતા હતા, કેટલા થાય 26 થાય। એવી જ રીતે 26 વત્તા 8 કરતા હતા 34 થાય। 34 વત્તા 6 કરીએ તો 40 થાય ને 40 વત્તા 10 કરીએ તો 50 થાય। તો આવી રીતે આપણે સંચયી આવૃત્તિ સ્તંભ મેળવતા હતા। તો આ જે સંચયી આવૃત્તિ સ્તંભ છે તે થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ સ્તંભ છે। હવે આપણે મતલબ સમજીએ કે થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ સ્તંભ એટલે શું। જુઓ અહીંયા શું થાય છે કે વર્ગ અંતરાલ આપેલો છે 100 થી 120। તો 100 થી 120 હોય તો એનો મતલબ શું થયો કે 12 કામદાર એવા છે કે જેમનું દૈનિક વેતન 100 રૂપિયાથી 120 રૂપિયાની વચ્ચે હોય। અને હું આને આ રીતે લખી શકું કે 100 થી 120 છે તો 120 થી ઓછું દૈનિક વેતન હોય તેવા કામદારની સંખ્યા કેટલી થઈ 12 થઈ। સમજાય છે સ્ટુડન્ટ કે જે 120 છે 120 થી ઓછું દૈનિક વેતન હોય તેવા કામદારની સંખ્યા કેટલી થઈ 12 થઈ। તો થી ઓછું હોય તો 120 થી ઓછા હોય, 120 થી ઓછું દૈનિક વેતન હોય તેવા કામદારની સંખ્યા કેટલી થઈ 12 થઈ। એવી જ રીતે આ વર્ગ અંતરાલ જુઓ, અહીંયા શું છે 120 થી 140 છે। તો હું એમ કહું કે 140 થી ઓછું દૈનિક વેતન હોય તેવા કામદારની સંખ્યા કેટલી થઈ તો કઈ કઈ આવશે 14 આવશે અને 12 આવશે। કેમ કે જે 12 છે એ 100 થી 120 વચ્ચે દૈનિક વેતન હોય છે અને 120 થી 140 વચ્ચે દૈનિક વેતન હોય તેવા કામદારની સંખ્યા કેટલી છે 14 છે। જો 140 થી ઓછું દૈનિક વેતન હોય તેવા કામદારની સંખ્યા કેટલી થઈ 14 વત્તા 12, 14 વત્તા 12 કરીએ તો કેટલા મળે છે 26 મળે છે। એટલે કે અહીંયા 140 આવશે કે 140 થી ઓછું દૈનિક વેતન હોય તેવા કામદારની સંખ્યા કેટલી થઈ 26 થઈ। એવી જ રીતે 160 જુઓ, અહીંયા જો હું 160 લખી દઉં તો 160 થી ઓછું દૈનિક વેતન હોય તેવા કામદારની સંખ્યા કેટલી થઈ 160 થી ઓછું દૈનિક વેતન હોય તેવા કામદારની સંખ્યા 8 વત્તા 14 વત્તા 12, 8 વત્તા 14 વત્તા 12 કરો તો કેટલા થાય 34 થાય। અથવા તો 12 વત્તા 14 આપણે 26 મેળવેલા છે, 26 વત્તા 8 કરો તો પણ 34 થાય। સમજાય છે સ્ટુડન્ટ। એવી જ રીતે જો અહીંયા 180 લખું તો એનો મતલબ શું થયો કે 180 થી ઓછું દૈનિક વેતન હોય તેવા કામદારની સંખ્યા, 180 થી ઓછું દૈનિક વેતન હોય તેવા કામદારની સંખ્યા કેટલી થઈ 6 વત્તા 8 વત્તા 14 વત્તા 12। બરાબર, આ બધા પદનો સરવાળો। હવે આ ત્રણેય પદનો સરવાળો આપણને ખબર છે કેટલા છે 34 છે, અને 34 વત્તા 6 કરું તો મને 40 મળી જાય। એટલે કે આ બધાનો સરવાળો કેટલો થાય
40 થાય. એવી જ રીતે અહીંયા 200 આવશે, બરાબર, કે થી ઓછા 200 થી ઓછું દૈનિક વેતન હોય તેવા કામદારની સંખ્યા કેટલી થઈ? 50 થઈ. બધી થશે, કેમ કે અહીંયા જો મેક્સિમમ દૈનિક વેતન કેટલું છે? 200 છે. તો 200 થી ઓછું દૈનિક વેતન હોય તેવા કામદારની સંખ્યા કેટલી થઈ? તો આ જે બધાય કામદાર છે તે બધા કામદાર આવી જશે, અથવા તો આ બધાનો સરવાળો કેટલો થશે? 50. એટલે કે આપણે અત્યાર સુધી જે સંચયી આવૃત્તિ સ્તંભ મેળવતા હતા તે સંચયી આવૃત્તિ સ્તંભ થી ઓછા પ્રકારનો સંચયી આવૃત્તિ સ્તંભ હતો. સમજાય છે? હવે આપણે સમજીએ કે જો થી વધુ પ્રકારનો સંચયી આવૃત્તિ સ્તંભ મેળવવો હોય તો તે થી વધુ પ્રકારનો સંચયી આવૃત્તિ સ્તંભ કઈ રીતે મેળવવો. અને અહીંયા જો શું છે કે થી ઓછા પ્રકારના સંચયી આવૃત્તિ સ્તંભમાં આપણે શું લીધું કે ઉર્ધ્વસીમા લીધી, બરાબર, કે 120 થી ઓછા, 140 થી ઓછા, 160 થી ઓછા, 180 થી ઓછા અને 200 થી ઓછા. એવી જ રીતે જો મારે થી વધુ પ્રકારનો સંચયી આવૃત્તિ સ્તંભ મેળવવો હોય ને તો અધઃસીમા જોવાની. આ જે વર્ગ અંતરાલ છે તે વર્ગ અંતરાલની અધઃસીમા જોવાની. કઈ રીતે અધઃસીમા જોવાની? જોવો કે જો હું કહું, અહીંયા લાસ્ટ વેલ્યુ જોવો, લાસ્ટમાં આપણે સમજાશે કે જો હું એમ કહું કે 180 થી વધુ તો 10 મળશે. 180 થી જો વધુ હોય કે 180 થી વધુ દૈનિક વેતન હોય તેવા કામદારની સંખ્યા જોવા જઈએ તો કેટલી મળે? 10 મળે. અને જો હું એમ કહું કે 200 થી વધુ દૈનિક વેતન હોય તેવા કામદારની સંખ્યા તો કેટલી મળે? 0 મળે, 1 પણ ન મળે. એટલે કે જે વર્ગ અંતરાલ છે તે વર્ગ અંતરાલમાં આપણે અધઃસીમા જોવાની. જ્યારે આપણે થી વધુ પ્રકારનો જો સંચયી આવૃત્તિ સ્તંભ મેળવતા હોય તો અધઃસીમા લખવાની, અને થી ઓછા પ્રકારનો સંચયી આવૃત્તિ સ્તંભ મેળવતા હોય તો ઉર્ધ્વસીમા જોવાની. અહીંયા ઉર્ધ્વસીમા લીધી. એવી જ રીતે થી વધુ પ્રકારની મેળવવાની છે તો શું જોવાનું? અધઃસીમા. એટલે કે 100 થી વધુ, 120 થી વધુ, 140 થી વધુ, 160 થી વધુ અને 180 થી વધુ. એટલે કે 180 થી વધુ દૈનિક વેતન હોય તેવા કામદારની સંખ્યા મેળવવાની છે. 100 થી વધુ દૈનિક વેતન હોય તેવા કામદારની સંખ્યા મેળવવાની છે, બરાબર. એવી રીતે જ્યારે આપણે થી ઓછા પ્રકારનો સંચયી આવૃત્તિ મેળવતા હોય ત્યારે આપણે શરૂઆતથી કરવાની, મતલબ 12 થી શરૂઆત કરવાની, ઉપરથી શરૂઆત કરવાની. જ્યારે આપણે થી વધુ પ્રકારનો સંચયી આવૃત્તિ સ્તંભ મેળવતા હોય ત્યારે નીચેથી શરૂઆત કરવાની. કે 180 થી વધારે દૈનિક વેતન હોય તેવા કામદારની સંખ્યા કેટલી થાય? 180 થી વધારે દૈનિક વેતન હોય તેવા કામદારની સંખ્યા કેટલી થાય? 10 થાય. એવી જ રીતે 160 થી વધુ દૈનિક વેતન હોય તેવા કામદારની સંખ્યા કેટલી થાય? 6 વત્તા 10 16 થાય. સમજાય છે? એવી જ રીતે 140 થી વધુ, અહીંયા 140 છે એટલે કે 140 થી વધુ, તો 140 થી વધુ દૈનિક વેતન હોય તેવા કામદારની સંખ્યા કેટલી થઈ? 8 વત્તા 6 વત્તા 10, બરાબર. 10 ને 6 16 આપણને ખબર છે, અને 16 વત્તા 8 કરીએ તો કેટલા થાય? 24 થાય, બરાબર. એવી જ રીતે 120 થી વધુ દૈનિક વેતન હોય તેવા કામદારની સંખ્યા કેટલી થઈ? 120 થી વધુ હોય તો 14 વત્તા 8 વત્તા 6 વત્તા 10, આ બધાનો સરવાળો 10, 6 અને 8 આ ત્રણેયનો સરવાળો આપણને ખબર છે 24. 24 વત્તા 14 કરે તો કેટલા થાય? 38 થાય. સમજાય છે સ્ટુડન્ટ? એવી જ રીતે 100 થી વધુ દૈનિક વેતન હોય તેવા કામદારની સંખ્યા કેટલી થઈ? જો 100 થી વધુ જોવા જઈએ તો કેટલા થાય? કે આ બધા પદનો સરવાળો, આ બધા પદનો સરવાળો કરે તો કેટલો થાય? 50 થાય. અથવા તો અહીંયા જોવો 38 હતા, 38 વત્તા 12 કરો તો પણ 50 થાય. સમજાય છે સ્ટુડન્ટ? કે જો થી વધુ પ્રકારનો સંચયી આવૃત્તિ સ્તંભ મેળવતા હોય તો આપણે નીચેથી ઉપર જવાનું, અને જો થી ઓછા પ્રકારનો સંચયી આવૃત્તિ સ્તંભ મેળવતા હોય તો આપણે ઉપરથી નીચે આવવાનું. એટલું સમજાઈ ગયું કે આપણે થી ઓછા પ્રકારનો સંચયી આવૃત્તિ સ્તંભ અને થી વધુ પ્રકારનો સંચયી આવૃત્તિ સ્તંભ મેળવી લીધો. હવે આપણે જોઈએ કે અને તેનો ઓજીવ દોરો. ઓજીવ દોરોનો મતલબ શું છે? કે ઓજીવ દોરોનો મતલબ થાય કે આલેખ દોરવાનો. તે આલેખની અંદર જે કર્વ આવે છે તે કર્વને ઓજીવ કહેવાય. તો સૌથી પહેલા તો સ્ટુડન્ટ આપણે જો આલેખ દોરવો હોય તો આલેખની અંદર બે એક્સિસ હોય, એક હોય એક્સ એક્સિસ અને બીજી હોય વાય એક્સિસ. હવે આપણે જે એક્સ એક્સિસ છે તે એક્સ એક્સિસ બરાબર લઈશું દૈનિક વેતન, અને જે વાય એક્સિસ છે તે વાય એક્સિસ બરાબર લઈશું સંચયી આવૃત્તિ. સમજાઈ ગયું સ્ટુડન્ટ? અને જે સંચયી આવૃત્તિ છે તે સંચયી આવૃત્તિ આપણે બે પ્રકારની મેળવી, થી ઓછા પ્રકારની અને થી વધુ પ્રકારની. તો આજે થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ છે એ જો કન્સિડર કરીએ તો આપણને જે કર્વ મળે છે, જે આલેખ મળે છે તે આલેખને થી ઓછા પ્રકારનો ઓજીવ કહેવાય, બરાબર. અને જો આપણે થી વધુ પ્રકારની સંચયી આવૃત્તિ કન્સિડર કરીએ અને જે આલેખ મળે છે તે આલેખને થી વધુ પ્રકારનો ઓજીવ કહેવાય. સમજાય છે? હવે આ જે પોઈન્ટ્સ છે તે પોઈન્ટ્સનું આપણે માર્ક કરી લઈએ કે શું છે. તો અહીંયા જો દૈનિક વેતન, દૈનિક વેતન શું છે? 100 થી 120, 120 થી 140, એટલે ન્યૂનતમ કેટલા છે? 100. તો આ જે પોઈન્ટ છે એ પોઈન્ટને આપણે 100 આપ્યા. એવી જ રીતે આ જે બીજો પોઈન્ટ છે એને આપણે
120 આપ્યા, એવી જ રીતે 140, 160, 180 અને 200. તો આવી રીતે આ જે બધા પોઈન્ટ છે તે બધા પોઈન્ટ્સને આપણે 100, 120, 140 એવી રીતે અંકો આપી દીધા. હવે જે વાય એક્સિસ છે તો વાય એક્સિસ બરાબર શું થશે? અહીંયા જુઓ જે સંચયી આવૃત્તિ છે તો મહત્તમ કેટલી છે? 50 છે. તો આપણે કેટલી લેશું કે આ જે બે પોઈન્ટ છે, બે પોઈન્ટ વચ્ચેનું અંતર કેટલું થશે? 10, 20, 30, 40, 50, 60. બરાબર. એટલે આપણે ઇઝીલી ગ્રાફ દોરી શકીશું. અને અહીંયા જુઓ આ જે પોઈન્ટ છે, આ પોઈન્ટ વચ્ચેનું અંતર કેટલું છે? અહીંયા 100 છે. અને આ બંને પોઈન્ટ છે તો આ બંને પોઈન્ટ વચ્ચેનું અંતર કેટલું છે? 20 યુનિટ છે. સમજાય છે? એટલે કે અસમાન છે. જો અસમાન હોય ને તો અહીંયા આવી રીતે આવું કરવાનું. સમજાય છે? આનો મતલબ શું છે? કે આનો મતલબ એમ થાય કે આની વચ્ચે જે લંબાઈ છે તે લંબાઈ સરખી નથી. અહીંયા જો એકચ્યુઅલી જોવા જાય તો લંબાઈ સરખી દેખાય છે, કે આ જે છે લંબાઈ સરખી દેખાય છે, અહીંયા પણ સરખી દેખાય છે, પણ એકચ્યુઅલીમાં લંબાઈ વધુ છે એટલે એને આવી રીતે દોરવામાં આવે છે. સમજાય છે? જો આવી રીતે દોરેલું હોય તો એનો મતલબ એમ થાય કે જે લંબાઈ છે તે લંબાઈ વધુ છે અથવા તો ઓછી છે. આ જે પરફેક્ટ આ જે બે અંકો, આ જે બંને પોઈન્ટ છે એ બંને પોઈન્ટ વચ્ચેનું અંતર અને આ બંને પોઈન્ટ વચ્ચેનું અંતર સમાન નથી તેવું થાય. સમજાય છે? અહીંયા જુઓ આ બંને પોઈન્ટ વચ્ચેનું અંતર 10 છે, આ બંને પોઈન્ટ વચ્ચેનું અંતર 10 છે. તો અહીંયા આવો જે માર્ક છે, અહીંયા આવો જે માર્ક છે તેવો અહીંયા નહીં આવે, ખાલી અહીંયા જ આવશે. સમજાય છે સ્ટુડન્ટ? તો એક્ઝામમાં પણ તમારે આવો એક માર્ક દોરવો પડશે તો સાચો આલેખ કહેવાશે, નહીતર રોંગ થશે. સમજાય છે? હવે સ્ટુડન્ટ કે કોઈ પણ આલેખ હોય એ આલેખ જો આપણે દોરવો હોય તો આપણને બિંદુની જરૂર પડે. તો આપણે બિંદુ કયા લેશું? જો આપણે થી ઓછા પ્રકારનું ઓજીવ દોરતા હોય તો આપણે થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ લેવાની, થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ લેવાની. તો આ શું થયું? વાયામ આપણને મળી ગયા થી ઓછા પ્રકારના. એક્સયામ શું લેવાના? તો અહીંયા જે વેલ્યુ છે કે 120 થી ઓછા, 140 થી ઓછા, તો આ બધાય આપણે એક્સયામ લેવાના. એટલે આપણને બિંદુ કયું મળે? કે એક્સયામ મળે 120 અને વાયામ મળે 12. એવી જ રીતે બીજું બિંદુ કયું મળે? કે એક્સયામ મળે 140 અને વાયામ મળે 26. બરાબર. તો આવી રીતે આ જે બિંદુઓ છે એ બિંદુઓને જે આલેખ છે એ આલેખમાં દર્શાવવાનો અને તેનો જોડતો એક કર્વ દોરી દેવાનો. અને જે કર્વ છે એ કર્વને કેવો કહેવાય? કે થી ઓછા પ્રકારનો ઓજીવ કહેવાય. સમજાય છે? હવે આપણે એક પછી એક બિંદુને આલેખમાં દર્શાવીએ. તો પેલું બિંદુ જોવો 120 થી 12. 120 એટલે 100, 120, 120 થી 12 એટલે કે અહીંયા કશે આવશે. બરાબર. એવી જ રીતે 140 થી 26, 140 થી 26, 140 અને 26 એટલે કે 20 ને 30 અહીંયા કશે હશે તો અહીંયા પોઈન્ટ આવશે. સમજાઈ ગયું? એવી જ રીતે 160 થી 34, તો 160 થી 34 એટલે કે 30 ને અહીંયા તો અહીંયા કશે હશે. એવી જ રીતે 180 થી 40, તો 180 થી 40 એટલે એક્સયામ 180 અને વાયામ કેટલા છે? 40 છે, તો 40 એટલે કે અહીંયા. બરાબર. એવી જ રીતે 200 થી 50, એક્સયામ 200 અને વાયામ 50. તો આવી રીતે આ પોઈન્ટ મળી ગયો. તો હવે આ જે કર્વ છે કે આ જે બધા બિંદુઓ છે એ બધા બિંદુઓને જોડતો જે કર્વ છે એ બધા બિંદુઓને જોડતા કર્વને ઓજીવ કહેવાય. ઘણીવાર સ્ટુડન્ટ તમને ખાલી એક્ઝામમાં ઓજીવ દોરવાનું પૂછે તો આ જે કર્વ છે આ કર્વને ઓજીવ કહેવાય. અને કયા પ્રકારનો ઓજીવ કહેવાય? કે થી ઓછા પ્રકારનો ઓજીવ કહેવાય. સમજાય છે? કારણ કે આપણે થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ મેળવી એટલે. હવે સ્ટુડન્ટ આપણને આ જે કર્વ મળ્યો, આ કર્વની મદદથી આપણે મધ્યસ્થ કઈ રીતે મેળવવાનો? બરાબર. તો મધ્યસ્થ મેળવવાનું ખૂબ જ સિમ્પલ છે. શું કરવાનું? કે અહીંયા જુઓ આ જે કામદારોની સંખ્યા n બરાબર કેટલી આપેલી છે? 50 આપેલી છે. આનો જો સરવાળો કરીએ તો n બરાબર 50 થશે, અથવા તો અહીંયાથી પણ આપણને ખબર પડે છે કે n બરાબર 50 થાય. તો જો n ડિવાઈડ બાય 2 કરું તો કેટલા થાય? n ડિવાઈડ બાય 2 બરાબર 50 ભાગ્યા 2 બરાબર 25. સમજાય છે? આપણે શું કરવાનું કે જે n આપેલું છે તે n ડિવાઈડ બાય 2 કરવાનું. આવી રીતે કર્વ મળી ગયો એ કર્વ પછી n ડિવાઈડ બાય 2 કરવાના. કેટલા મળે છે? 25 મળે છે. તો જે સંચયી આવૃત્તિ છે તે સંચયી આવૃત્તિમાં આપણે જોવાનું કેટલા છે? 25 છે. તો 25 ને અનુરૂપ જે x એક્સિસ હોય કે y એક્સિસમાં 25 હોય અને તેને અનુરૂપ અહીંયા જે x એક્સિસ ઉપર જે બિંદુ મળે છે તે બિંદુને મધ્યસ્થ કહેવાય. કયું બિંદુ મળે છે? 138 અરાઉન્ડ મળે છે. અહીંયા જોવો. બરાબર. જો તમે પરફેક્ટ આલેખ દોરો તો તમને 138 અરાઉન્ડ મળશે. જે 138 મળે છે તે 138 ને મધ્યસ્થ કહેવાય. હવે આપણે
થી વધુ પ્રકારનો ઓજીવ મેળવીએ. જો થી વધુ પ્રકારનો ઓજીવ મેળવવો હોય તો આપણે જે સંચયી આવૃત્તિ છે તે થી વધુ પ્રકારની લેવાની. હવે આ જે થી ઓછા પ્રકારનો જે ઓજીવ છે તેને હટાવી દો અને આપણે થી વધુ પ્રકારનો ઓજીવ મેળવીએ. તો કયા કયા બિંદુ લેવાના? આ બંને લેવાના કે એક્સયામ 100 વાયયામ 50, એક્સયામ 120 વાયયામ 38. સમજાય છે? આ એક બિંદુ લેવાનું, આ બિંદુ લેવાનું, આવી રીતે બિંદુ લેવાના. તો જો પેલું બિંદુ લઈએ તો શું થાય? એક્સયામ 100 વાયયામ 50, 100 વાયયામ 50 આ બિંદુ આવશે. 120 થી 38, એક્સયામ 120 વાયયામ 38 એટલે કે અહીંયા કશે હશે. એવી જ રીતે એક્સયામ 140 વાયયામ 24, એક્સયામ 140 વાયયામ 24 એટલે કે 20 થી 30 ની વચ્ચે 24 અહીંયા કશે હશે. એવી જ રીતે 160 અને 16, 160 અને 16, 16 એટલે કે 10 થી 20 વચ્ચે અહીંયા કશે હશે. એવી જ રીતે 180 અને 10, એક્સયામ 180 અને વાયયામ 10 એટલે કે અહીંયા. બરાબર કે આવી રીતે આપણે બિંદુ મેળવી લીધા. હવે આ જે બિંદુઓને જોડતો જે કર્વ છે તે બિંદુઓને જોડતો જે કર્વ છે તેને થી વધુ પ્રકારનો ઓજીવ કહેવાય. સમજાય છે? કે જેવી રીતે થી ઓછા પ્રકારનો કર્વ મેળવ્યો તેને થી ઓછા પ્રકારનો ઓજીવ કહેવાય. એવી જ રીતે આ જે કર્વ મળે છે આ કર્વને થી વધુ પ્રકારનો ઓજીવ કહેવાય. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આપણે જોઈએ કે જે થી વધુ પ્રકારનો ઓજીવ મેળવ્યો છે કે જે આ કર્વ છે આ કર્વની મદદથી આપણે મધ્યસ્થ કઈ રીતે મેળવવો? તો સ્ટુડન્ટ જેવી રીતે આપણે થી ઓછા પ્રકારમાં આપણે મધ્યસ્થ મેળવ્યો હતો તેવી જ રીતે આપણે થી વધુ પ્રકારનો મધ્યસ્થ મેળવશું. કઈ રીતે મેળવવાનું? કે n/2 મેળવવાનું 25. તો 25 ને અનુરૂપ આપણને જે મધ્યસ્થ મળે છે કેટલા મળશે? 138 જ મળશે. સમજાય છે? કે આલેખ ઉપરથી તમે જોઈ શકો છો કે જે સંચયી આવૃત્તિ છે સંચયી આવૃત્તિમાં આપણે જોવાનું 25. આ જે 25 છે 25 ને અનુરૂપ આ કર્વની અંદર કયો પોઈન્ટ મળે છે? તો એક્સિયામ જોઈએ તો 138 મળે છે. તો જે 138 છે તે 138 અને મધ્યસ્થ કહેવાય. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ બીજી એક મહત્વની વાત કે આપણે આજે થી વધુ પ્રકારનો કર્વ મેળવ્યો એવી જ રીતે જો થી ઓછા પ્રકારનો કર્વ દોરીએ તો આ જે બંને કર્વ છે એ બંને કર્વ જ્યાં છેદે છે એ છેદ બિંદુ પણ મધ્યસ્થ જ હશે. જો સ્ટુડન્ટ કે આ જે બંને કર્વ છે એ બંને કર્વ જ્યાં છેદે છે એ છેદ બિંદુનો એક્સિયામ જોવો કયો છે? 138 અને જે વાયયામ છે વાયયામ કયો છે? 25. સમજાય છે સ્ટુડન્ટ? કે જો તમે થી ઓછા પ્રકારનો કર્વ મેળવો તો થી ઓછા પ્રકારનો કર્વ આવી રીતે મળે છે. આ કર્વની અંદર જો n/2 મેળવો તો 138 મળે. એવી જ રીતે થી વધુ પ્રકારનો ઓજીવ મેળવ્યો, થી વધુ પ્રકારનો જે ઓજીવ છે એની અંદર જો n/2 ને અનુરૂપ આપણે એક્સિયામ જોઈએ તો તે પણ મધ્યસ્થ મળે. અથવા તો થી વધુ પ્રકારનો અને થી ઓછા પ્રકારનો એ બંને કર્વ જ્યાં છેદતા હોય તે છેદ બિંદુ પણ મધ્યસ્થ જ મળે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આપણે જોઈએ કે બીજું આગળ ક્વેશ્ચનમાં શું આપેલું છે કે આલેખ પરથી મળેલો મધ્યસ્થ, આલેખ ઉપરથી મધ્યસ્થ કયો મળ્યો? 138 ને સૂત્રનો ઉપયોગ કરી ચકાસો એટલે કે સૂત્રનો ઉપયોગ કરીને મધ્યસ્થ મેળવીએ અને આપણે જોઈએ કે બંનેના મધ્યસ્થમાં કેટલો ડિફરન્સ આવે છે, સરખા આવે છે કે નથી આવતા. હવે આપણે સૂત્રની મદદથી જો મધ્યસ્થ મેળવવો હોય તો મધ્યસ્થનું સૂત્ર શું છે? કે મધ્યસ્થ બરાબર L વત્તા n/2 માઇનસ CF છેદમાં F ઇન્ટુ H. હવે આ જે સૂત્ર છે આ સૂત્ર ખાલી થી ઓછા પ્રકારની જે સંચયી આવૃત્તિ છે એના માટે છે. આ સૂત્ર થી વધુ પ્રકારની જો સંચયી આવૃત્તિ છે એના માટે નથી. આ સૂત્રની મદદથી આપણે થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ હતી એ થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિની મદદથી અને આ સૂત્ર આ બંનેની મદદથી આપણે મધ્યસ્થ મેળવતા હતા. તો જે સૂત્ર છે આ સૂત્ર ખાલી થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ માટે જ વેલિડ છે. સમજાય છે? તો ઇઝ ઇક્વલ ટુ શું થશે? L. L શું છે? કે જે મધ્યસ્થ વર્ગ છે તે મધ્યસ્થ વર્ગની અધઃસીમા. તો મધ્યસ્થ વર્ગ કઈ રીતે મેળવશો? તો એના માટે n/2 ની જરૂર પડશે. કે n/2 કેટલા છે? 25. તો જે 25 છે તે 25 થી ઓછા પ્રકારની જે સંચયી આવૃત્તિ છે તેમાં જોવાનું. 25 થી જે વધુ કિંમત હોય તે કઈ આવે છે? 26. અને 26 ને અનુરૂપ જે વર્ગ છે તે 26 ને અનુરૂપ જે વર્ગ છે તેને મધ્યસ્થ વર્ગ કહેવાય. સમજાય છે? હવે આ જે મધ્યસ્થ વર્ગ છે તે મધ્યસ્થ વર્ગની અધઃસીમા બરાબર L થશે. એટલે કે L બરાબર 120 પ્લસ n/2 25 માઇનસ CF. CF કેટલા છે? કે જે મધ્યસ્થ વર્ગ છે તે મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગને અનુરૂપ સંચયી આવૃત્તિ કેટલા મળે છે? 12 મળે છે છેદમાં F. F શું છે?
કે જે મધ્યસ્થ વર્ગ છે તે મધ્યસ્થ વર્ગને અનુરૂપ જે આવૃત્તિ છે તે કેટલી મળે છે 14 ગુણ્યા h વર્ગ અંતરાલની લંબાઈ 20 તો ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 120 પ્લસ અહીંયા જુઓ 10 ગુણ્યા 2 20 7 ગુણ્યા 2 14 તો 10 ગુણ્યા 25 માઇનસ 12 25 માઇનસ 12 કેટલા થાય 13 થાય 13 ગુણ્યા 10 એટલે કે 130 ભાગ્યા 7 હવે જો તમે 130 ભાગ્યા 7 કરો તો કેટલા આવે છે 18.56 આવે છે બરાબર તો ઇઝ ઇક્વલ ટુ થશે 120 પ્લસ 18.56 તો ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા 120 પ્લસ 18.56 તો થશે 138.56 તો મધ્યસ્થની કિંમત સૂત્રની મદદથી કેટલી આવી 138.56 અને આપણે જે ઓજીવ કર્વ દોર્યો તો ઓજીવ કર્વની મદદથી કેટલી આવે છે 138 મળે છે એટલે કે બંનેમાં જે કિંમત મળે છે તે બંનેમાં કિંમત સરખી જ મળે છે સમજાઈ ગયું સ્ટુડન્ટ